لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. من يهد الله فهو المهتد ومن يضلل فلن تجد له وليا مرشدا. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. શબે જુમાની આ નૂરાની અને ઇબાદતની રાતમાં આપણે બધા આપણી ઇબાદતોમાં વધારો કરી દઈએ છીએ અને આ હોવું પણ જોઈએ. આમ રાતોમાં આપણે જેવી નમાઝ પઢીએ, આમ રાતોમાં જેટલી દુઆ કે તિલાવત કરીએ, શબે જુમામાં એમાં થોડોક વધારો થવો જોઈએ. આ શબ ઇબાદતની શબ છે. ઇબાદતનો સવાબ આની અંદર વધી જાય છે. ખુદાનો શુક્ર છે કે જેણે માસુમીનની તાલીમ પર અમલ કરવાની અને શબે જુમાની બરકતને, એની મારિફતને જાણીને એનાથી લાભ ઉઠાવવાની ખુદાએ આપણને તૌફીક આપી છે. આ તૌફીક બદલ ખુદાનો શુક્ર અદા કરતા એક બાવાઝે બુલંદ સલવાત. અને આ શબે જુમાની ઇબાદતોમાંથી એક ઇબાદત છે કે આપણે ફરશે અઝા પર બેસી કુરાની મજીદની આયતો, માસુમીનની riવાયતો અને અંતમાં અહલે બૈતના મસાઇબને યાદ કરીને આપણી મજલિસોને બરગુઝાર કરીએ છીએ. આ શબે જુમાની મજલિસોના સિલસિલામાં આપણી ચર્ચા હતી અસ્હાબે કહેફના બારામાં. કુરાને મજીદના ઈ કિસ્સાઓ, કુરાની મજીદની ઈ દાસ્તાનો કે જેમાં ખુદાએ કોઈ કૌમના વખાણ કર્યા, તારીફ કરી, આપણે એની ચર્ચા કરી રહ્યા હતા. એમાંથી એક મિસ્દાક છે અસ્હાબે કહેફ. આપ લોકો વ્યાધિ નહીં કરતા, મારે સૂરે કહેફની તફસીર નથી બયાન કરવી કે આખો 100 થી વધારે આયતો છે જેની એની તફસીરને બયાન કરું. ના, એ આપણો મૌઝૂ નથી. અસ્હાબે કહેફની દાસ્તાન પણ એટલી વિગતવાર આપણને કિતાબોમાં મળે છે, કુરાન મજીદની તફસીરમાં અને અહાદીસની અંદર, કે એની ચર્ચા પણ બહુ લાંબી ચાલે એમ છે. મારે તો ટૂંકમાં કુરાન મજીદની અમુક આયતોની તિલાવત કરવી હતી, એનો તર્જુમો કરવો હતો અને અસ્હાબે કહેફની મુખ્તસર દાસ્તાન, જેટલું કુરાનમાં ખુદાએ વર્ણન કર્યું ને એને તમારી સામે હું રજૂ કરવા માંગતો હતો કે આ દાસ્તાનથી આપણે આપણા માટે શું લેવાનું છે. આ દાસ્તાનને ખુદાએ કુરાનમાં બયાન કરી એ મકસદ તો હશે ને. કુરાન ઈ કિતાબ છે કે જેની વારંવાર તિલાવત થાય, વારંવાર ઈ આયતો રિપીટ થાય. મતલબ એ કે અસ્હાબે કહેફની દાસ્તાન પણ અવારનવાર રિપીટ થાય. ખુદા એમને કારણ વગર કોઈ દાસ્તાનને આપણી સામે અવારનવાર રિપીટ થવા નથી દેતું. કંઈક મકસદ છે, આપણે કંઈ લેવાનું છે અસ્હાબે કહેફની સ્ટોરીમાંથી. આપણી ચર્ચા અહીંયા સુધી પહોંચી હતી કે અસ્હાબે કહેફ ગારમાં પહોંચી ગયા. ગારની અંદર જઈને ખુદાએ એમને સુવરાવી દીધા. આ લોકો ગુફાની અંદર દાખલ થયા, ત્યાં સૂતા, નીંદર કર્યા. કેટલું સૂતા, કુરાની મજીદમાં એની વાત બયાન થઈ છે. 309 વર્ષ સુધી આ લોકો સૂતા.
નીંદર કર્યા. આ 309 વર્ષ સુધી કોઈ માણસ એક જગ્યા ઉપર રહે, એની શું હાલત થાય? કેવી રીતના આટલી લાંબી નીંદર કોઈ કરી શકે? અને ના ફક્ત સૂતા પછી ઊભા પણ થયા, ઉઠ્યા, ગુફ્તગુ કર્યા, એમને ભૂખ લાગી. હમણાં અર્થ કરું છું, આટલો લાંબો સમયગાળો આ લોકો કેવી રીતના ગારની અંદર રહ્યા? ખુદાવંદ આલમ કહે છે, અમે એની હિફાજત કરી, અમે એને બચાવ્યા છે, અમે એવી રીતના એમને સુવરાવ્યા કે આ લોકો આટલો લાંબો સમય એમને રહી શકે. ના તો એમનું બદન બીમાર પડ્યું કે ખરાબ થઈ ગયું, ગળી ગયું કે સડી ગયું, કે ના તો એમના કપડા પણ ખરાબ થયા અને તેઓ બિલકુલ નાબૂદ થઈ ગયા હોય. ના, બલકે એવા ને એવા એમના કપડા, એવું એમનું બદન, એવી જ રીતના સુતા રહ્યા. ખુદાવંદ આલમ સૂરે કહેફની 17મી અને 18મી આયતમાં બયાન કરે છે. જો હું એનો એક એક શબ્દનો તર્જુમો કરું તો તફસીરના એટલા બારીક નુક્તા આ આયતની અંદર જોવા મળ્યા કે એને બયાન કર્યા વગર મારાથી નહીં રહેવાય. એટલે હું ચાહું છું આયતનો ફક્ત મફહૂમને તમારી સામે બયાન કરું. ખુદાવંદ આલમ કહે છે, અમે એમની હિફાજત કરી. કેવી રીતના? એ ગાર કે જેની અંદર એ લોકો સુતા ને, એ ગાર, એ ગુફા, સામાન્ય રીતે ગુફાનો દરવાજો નાનો હોય, અંદર મોટી જગ્યા હોય. આનું જે મોઢું હતું ગારનું, આ ગુફાનું જે દરવાજો હતો, એ નોર્થ સાઈડ તરફ હતું, ઉત્તર દિશા તરફ હતું. અને દેખીતી વાત છે, સામાન્ય રીતે દુનિયામાં હવા જે આવે નોર્થ થી આવતી હોય. આ લોકોના આ ગુફાની અંદર હવા દાખલ થયા કરતી હતી. આ પહેલી વાત. બીજું, નોર્થ તરફ એનું મોઢું હતું, એટલે જ્યારે સૂરજ ઉગતો ઈસ્ટ ની અંદર, તો એના જમણી બાજુમાં તડકો આવતો, અને જ્યારે સૂરજ ડૂબે વેસ્ટમાં, તો એની ડાબી બાજુમાં તડકો આવતો. આ તડકો, આ સૂરજનો પ્રકાશ ડાયરેક્ટ ના આવતો, બલકે એનું ઉજાસ આવતું, એનું અંજવાળું આવતું. અને આ રીતના સૂરજની રોશની પણ પહોંચતી, ત્યાં હવા પણ પહોંચતી. આટલું જ નહીં, ખુદાવંદ આલમ એવો બંદોબસ્ત કર્યો હતો કે અમુક સમય બાદ ખુદા એના બદનને પલટાવતો હતો. આ પણ કુરાનમાં છે, આજે બયાન કરું છું ને કુરાનમાં છે કે એમના ગુફાનું મોઢું નોર્થ તરફ હતું. સવારના ઈસ્ટ તરફથી સૂરજ જ્યારે ઉગે ત્યારે જમણી બાજુ તડકો અને સાંજના ડાબી બાજુ તડકો આવતો, હવા આવતી. એની અંદર ખુદાવંદ આલમ આ લોકોને એવી રીતના સુવરાયું કે એમના બદનને ખુદા પલટી નાખતો. દેખીતી વાત છે, એક સાઈડ માણસ જો સૂઈ જાય, એના બદનના માટે ક્યારેક મુશ્કેલ થઈ જાય. ખુદા એને પલટતો, એક સાઈડ પછી બીજી સાઈડ. એમના બદનને ખુદા કહે છે અમે પલટતા રહ્યા. આ એક વાત. અને બીજું અજીબ વાત તે આ કે ઇન્સાન જ્યારે સૂએ ને ત્યારે એની આંખ બંધ થઈ જાય. નોર્મલી બધા લોકો બંધ આંખે જ સૂતા હોય, કોઈ ખુલ્લી આંખે થોડી સૂએ. જેની આંખ ખુલ્લી છે મતલબ એ લોકો બેદાર. પણ ખુદા કહે છે અમે એને સુરાવ્યા, એવી રીતના સુરાવ્યા કે આંખો ખુલ્લી હતી. અસહાબે કહેબ 309 વર્ષ સૂતા, પણ આંખો એની ખુલ્લી હતી. અજીબ વાત છે. અને ઈ પણ કારણ હતું, ઈ પણ રીઝન હતું કે આ ગુફાની અંદર કોઈ જાનવર જો દાખલ થાય તો આ લોકોથી ડરે, ફરાર કરે. દેખીતી વાત છે, જાનવર જાગતા ઇન્સાનથી ડરે, એની બાજુમાં આવતા બીએ. પણ કોઈ માણસ સૂતો હોય, હલતો ના હોય, તો પછી જાનવર એને તકલીફ પહોંચાડી શકે. એક જાતનો રોબ અને એક જાતનો ડર સામેવાળા માટે પેદા થાય. એટલે ખુદાએ એમને સુવરાવ્યા, પણ આંખોને ખુલ્લી રાખી. આ મંઝરને જ્યારે આપણે કલ્પના કરીને તોય આપણને ડર લાગે. કોઈ સૂતું હોય, આટલા લોકો સૂતા હોય ને, એ પણ આંખ ખોલીને. કોઈ મયતને આપણે જોઈએ, એની જો આંખ ખુલી હોય કેવી હાલત થાય, બાજુમાં જાતાય ડર લાગે. આ અસહાબે કઈક સૂતા હતા. ખુદા કુરાનમાં કહે છે, એ રસૂલ જો તમે હોતે ને ત્યાં, તો ત્યાંથી ડરીને દૂર થઈ જાતે. એવો રોગ વાળો મંઝર હતો. અમે આ રીતના એમની હિફાજત કરી, આ રીતના એમને સુરાવ્યા, આ રીતના એમની પોઝિશન હતી, અને એ લોકો આટલો લાંબો સમય ત્યાં સૂતા. આ વાતને જ્યારે ખુદા બયાન કરે છે ને, આ રીતના એમની હિફાજતની વાત જ્યારે ખુદા કહે છે ને, દરમિયાનમાં ખુદા એક પોઈન્ટ લાવે છે ને, તે આ મન યહદિલ્લાહ ફહુવલ મુહતદ.
ખુદા જેની હિદાયત કરે ને ઈ લોકો હિદાયત યાફતા છે, અને જેને ખુદા ગુમરાહ કરી નાખે એનો કોઈ વલી કે કોઈ રાહનુમા નથી હોતો. ખુદાવંદ આલમ આ પોઈન્ટને આ મતલબ બયાન કરવાની દરમિયાનમાં બયાન કરે છે. ખરેખર હિદાયત ખુદાના હાથમાં છે. ખુદા હિદાયત આપનાર છે. એનો મતલબ એમ નથી કે ખુદાએ આને આપીને આને હિદાયત ના આપી. જેને દિલ ચાહે એને આપે, જેને દિલ ચાહે ના આપે. ખુદા ન્યાય અને ઇન્સાફથી કામ લે છે. જુસ્તીસ છે ખુદાની બારગાહમાં. ક્યાંય પણ જુલ્મ નથી, કોઈ જાતનો ભેદભાવ નથી. ખુદા સામેવાળાના દિલની લાયકાત જોઈને હિદાયત આપે છે. દિલ જો તૈયાર હોય, દિલ આમાદા હોય, રૂહ પાક હોય, હિદાયતને કાબિલ જો આ રૂહ છે, ખુદા એના દિલમાં હિદાયતની શમ્મા રોશન કરે છે. કોઈ કોશિશ તો કરે, કોઈ મહેનત તો કરે, આગળ તો વધે, એક કદમ ઉઠાવે તો ખરા. આ અસ્હાબે કહેફ એની દાસ્તાન ખરેખર અજીબ છે. અસ્હાબે કહેફની દાસ્તાન આજના જમાનામાં આપણા માટે આ સબક રાખે છે કે ગમે તેવો ખરાબ માહોલ હોય, જો ઇન્સાન ચાહે ને તો પોતાના ઈમાનને બચાવી શકે છે, પોતાના દિલમાં ઈમાનને વસાવી શકે છે. અને ખુદા મદદ કરે છે, ખુદા એ લોકોની હિફાજત કરે છે, ખુદા હિદાયતમાં ઓર વધારો કરે છે, ખુદા ઓર એની આંખમાં બસીરત આપે અને રસ્તા એની સામે ખોલી નાખે છે. ઇન્સાન કયામતના દિવસે બહાનું નથી લાવી શકતો. ખુદાયા એવા માહોલમાં હું હતો, 21મી સદી હતી, યુરોપનો માહોલ હતો અને આમ હતું ને તેમ હતું. ખુદાયા એમાં હું કેમ દીનદારી કરી શકું? બધા સાથે મેં ગુનાહ કર્યા. શું આપણા બાનું ખુદાની બારગાહમાં કાબિલે કબૂલ છે? ગમે તેટલો બુરો માહોલ હોય ને, ઇન્સાન જો પોતે ચાહે, બધું આપણા ઉપર છે, વધુ પડતું આપણા ઉપર છે, આપણા હાથમાં છે. બહરહાલ માહોલનો અસર હોય એનો ઇનકાર નથી. વરાસતનો, આપણા બાપ દાદાઓનો પણ એક અસર હોય આપણી જાતમાં, એનો ઇનકાર નથી. આપણા દોસ્તો અને બુરી સંગતનો પણ અસર હોય, એનાથી ઇનકાર નથી. હત્તા હરામ લુકમાનો પણ અસર હોય, એનાથી પણ ઇનકાર નથી. પણ આ બધાની ઉપર સૌથી વધારે કોઈ ચીજ મજબૂત છે ને તો ઇન્સાનનો પોતાનો ઈરાદો. પોતાનો ઈરાદો, ઈમાન ઉપર સાબિત કદમ રહેવાનો અને હિદાયતના રસ્તા પર ચાલવાનો. તમે જુઓ, ફિરഔનના દરબારથી બુરો માહોલ ક્યાંય હોઈ શકે? ફિરૌનના મહેલથી બુરો માહોલ ક્યાંય હોઈ શકે? એ ફિરૌન કે જે પોતાના ખુદા હોવાનો દાવો કરતો હતો, એની ઝૌજા મુમિના હતી. ખુદાએ કુરઆનમાં એ ખાતુનના વખાણ કર્યા છે, તારીફ કરી છે. મુમિનો માટે આઈડિયલ રોલ મોડેલ તરીકે ખુદાએ આ બીબીનો જિક્ર કર્યો છે. આના કરતા વિશેષ આ તો એક ખાતુનની વાત હતી ને, યઝીદના દરબાર જેટલો કોઈ બુરો માહોલ હોઈ શકે? યઝીદની જિંદગી તમે જુઓ, એના કામો તમે જુઓ, એના લુકમાને તમે જુઓ, એના મહેલને તમે જુઓ, આ બધી વાતો બરાબર. પણ યઝીદનો દીકરો પણ યઝીદના વાસીલે જહન્નમ થવા બાદ જ્યારે હુકુમતને, તખ્તે ખિલાફતને સંભાળે છે ને, ઈ પણ અમુક દિવસો બાદ ઉભો થઈને ખુતબો આપે છે ને કહે છે, મારા બાપ દાદાઓએ જે કંઈ કર્યું બધું ગલત હતું. લાનત મોકલી છે ને કહે છે આ હુકુમતના હકદાર કોઈ હોય તો એ આલે મુહમ્મદ છે, એમને આપવામાં આવ્યું. અને ત્યારબાદ હુકુમતને ઠોકર મારી અને છોડી દે છે. આ જ દિવસોમાં હતું, આ જ દિવસો, રબીઉલ અવ્વલ મહિનાના આખરી દિવસોમાં આ યઝીદના દીકરા, એનું નામ પણ મુઆવિયા હતું, મુઆવિયા ઇબ્ન યઝીદ, કે જે હુકુમતને મૂકી દે છે. યઝીદની ઔલાદ જેવો પણ આવો માહોલ પણ સુધરી શકે છે, બચી શકે છે, સીધા રસ્તા પર આવી શકે છે જો ઇન્સાનનો ઈરાદો મજબૂત હોય. અસ્હાબે કહેફની દાસ્તાન આપણા માટે ખુલ્લો નમૂનો છે, વાઝેહ અને રોશન દલીલ છે આ બાબતની કે બુરા માહોલમાં પણ હિદાયત મેળવી શકાય.
આ હિદાયત ઉપર બાકી રહી શકાય, બીજાઓને પણ હિદાયત કરી શકાય, અને ક્યારેક એવા સંજોગો ઊભા થાય ને કે એક જગ્યા ઉપર આપણું ઈમાન હિફ્ઝ ના થઈ શકે, હિજરત કરી ભલે ગુફામાં જવું પડે પણ પોતાના દીનને બચાવી શકાય. આ દાસ્તાન એ આપણા માટે બયાન કરે છે. અસ્હાબે કહેફ આ હતા. તેઓ જાય છે, આ રીતના ખુદા એમની હિફાજત કરે છે. 309 વર્ષ ગુજરી ગયા, વીતી ગયા, પસાર થઈ ગયા, અને હવે એ લોકો ઉઠે છે. વળી પાછી કુરાન મજીદની આ બધી આયતો છે, એનું હું મફહૂમ બયાન કરું. આયત, તર્જુમો, એના શબ્દો, એક એક વાતને જો લાવું તો વાત બહુ લંબાઈ જશે. આ લોકો ઉઠા, ઊભા થયા, બધા એક સાથે બેદાર થયા. જ્યારે આ લોકો ગુફામાં દાખલ થયા ને ત્યારે સવારના પોરમાં ગુફામાં દાખલ થયા હતા. આટલું ચાલીને આવ્યા હતા, આટલા લાંબા રસ્તાથી કરીને આવ્યા હતા. ત્યાં પાણીનો ચશ્મો હતો, પાણી પણ પીધા, ઝાડમાંથી ફળ તોડીને ખાધા, ખાઈ પીને સવારના ભાગમાં ગુફામાં દાખલ થયા હતા. જ્યારે ઉઠ્યા ને ત્યારે સાંજનો સમય હતો. આ લોકો વિચાર કરે છે, આપસમાં ચર્ચા વિચારણા કરે છે, આપણે કેટલું સૂતા? કોઈ કહે છે 1 દિવસ સૂતા, કહે છે અડધો દિવસ સૂતા, કોઈ કહે છે ના આજે સૂતા ને બીજા દિવસે આપણે બેદાર થયા, 1 દિવસથી વધારે સૂતા. ચર્ચા ચાલવા લાગી, ગુફ્તગુ ચાલવા લાગી, અને અંતમાં જ્યારે કોઈ નતીજા પર ના પહોંચ્યા, કઈ ડિસિઝન ના લઈ શક્યા કે કેટલું સૂતા, મૂકી દે છે વાતને, કે છે ખુદા જાણે છે કેટલું સૂતા. આપણે આપણા કામને આગળ વધારીએ ને હવે શું કરવાનું છે એને જોઈએ ને. ખુદા આને પણ બયાન કરે છે, આ લોકોના ડિસ્કશનને પણ બયાન કરે છે કે આ લોકો ઉઠા, આ ચર્ચા કર્યા, ચર્ચાને આગળ ના વધાર્યા અને ખુદા ઉપર મૂકી દીધા, અને પછી હવે બીજા કામમાં મશગુલ થયા. આપણા ઉલમા અહીંયા પણ એક રિમાર્ક કરે છે, આપણું ધ્યાન દોરવે છે. અસ્હાબે કહેફે જ્યારે ચર્ચા ચાલુ કરીને આપણે કેટલું સૂતા, કેટલા કલાક નીંદર કર્યા, અડધો દિવસ, 1 દિવસ, 24 કલાક કે 12 કલાક કે કેટલું સૂતા, છેલ્લે અંતમાં નિવેડો અહીંયા આવે છે કે ખુદા જાણે છે કેટલું સૂતા. આ બાબતથી, આ આયતથી એ જાણવા મળે છે કે એવી ચર્ચા કે જેમાં કઈ ફાયદો ના હોય ને મૂકી દો ને એને. કેટલો સમય બરબાદ થતો હોય ઝીણી બાબતમાં, નજીવી બાબતમાં, એનો કઈ પોઝિટિવ કે નેગેટિવ કઈ નતીજો જ નથી, કઈ ફાયદો જ નથી. બસ મારો ઓપિનિયન આમ છે, મને આમ લાગે છે, હું આમ કહું છું, હું તારી સાથે સહમત નથી, મને નથી લાગતું આમ. કેટલી ચર્ચા થાય તમે જુઓ, અંતમાં વાતમાં શું હોય? કઈ ના હોય. અસ્હાબે કહેફ જ્યારે જુએ છે કે આ બધું કેટલું સૂતા, મૂકો ને એને. સૂતા હતા એ તો ખબર છે ને, અત્યારે ઉઠી ગયા છીએ, હવે શું કરવાનું છે એ જોવામાં આવે. આપણે આગળ વધવાનું છે, આપણે આપણા મિશનને આગળ વધારવાનું છે. હવે આપણી જવાબદારી શું છે એને આપણે જોઈએ. ઉઠીને પહેલા તો એ લોકો કહે છે આપણને ભૂખ લાગી છે, પહેલા ખાવા પીવાની કઈ વ્યવસ્થા કરવી જોશે. એટલે નક્કી થાય છે કે આપણા લોકોમાંથી એક માણસ જાય, આ પણ કુરાનની આયત છે, એક માણસ જાય, આપણા જમાનાનો એક ચાંદીનો સિક્કો એક આપણી પાસે છે, એને લઈને જાય શહેરની અંદર, અને સારું પાક અને પાકીઝા જમવાનું આપણા માટે લઈ આવે. જો આ બધા શબ્દોમાં કઈ ને કઈ વાત છુપાયેલી છે. કોઈ એક માણસ જાય, પાકો પાકીઝા જમવાનું શહેરમાંથી લઈ આવે, પણ ચેતીને રહે, ધ્યાન રાખીને જાય. એવું ના બને બાદશાહના માણસો આપણને ઓળખી લે અને આપણને પકડી લે અને આપણને ફરી પાછા પોતાના દીન તરફ બોલાવે, ફરી પાછા આપણા ઈમાનને બગાડી નાખે, ખરાબ કરી નાખે, આપણને કુફર તરફ દાવત આપે. એવું ના બને, એવી રીતના ચેતીને જાય. એ લોકોની દરમિયાન જે બુઝુર્ગ હતો, જે સમજદાર હતો, તલબીખા, એ આ જવાબદારી લે છે, પોતાના જમાનાનો એક સિક્કો લઈને જાય છે. શહેરમાં દાખલ થયા. દાખલ થયા પહેલા તો હજી ગુફાની બહાર નીકળ્યા, જોયું કે આખો જમાનો બદલી ગયો છે. ઓલો પાણીનો ચશ્મો જેનાથી હમણાં પાણી પીધા હતા એ તો હવે છે જ નહીં. ઓલા ઝાડ ને જંગલ હવે કંઈક બીજું બની ગયું છે, બીજા બધા ઝાડ છે અહીંયા. આગળ ચાલતા ચાલતા શહેરમાં જાય છે.
જઈને જુએ છે કે આ તો શહેરનો નકશો બદલી ગયો છે, લોકોના ચહેરા અલગ દેખાય છે, માહોલ બીજી જાતનો લાગે છે, લોકોનો પહેરવેશ, બોલચાલ આ બધું અજીબ જાતનું છે. બજારમાં આટો મારીને પોતે સાદા કપડામાં હતા, ઓલા ચૌપાન, ઓલો ગોવાળ જે જાનવર ચરાવવા વાળો માણસ એની સાથે હતો ને એના કપડા પહેરીને પોતે આવ્યો છે, જેથી એકદમ સાદગીની સાથે રહે, કોઈને ઓળખી ના શકે. બજારમાં જાય છે, રોટલીની દુકાન ઉપર રોટલી ખરીદે છે અને બદલામાં ઓલો સિક્કો કાઢે છે, હાલે આ રોટલીના પૈસા. આ માણસ દુકાનદાર જ્યારે ઓલા સિક્કાને જુએ છે કે છે આ સિક્કો તો આજના જમાનાનો નથી, આ તો કેટલા વર્ષો જૂનો છે, 300 વર્ષ પહેલાનો બાદશાહ દકિયાનુસ એના જમાનાનો આ સિક્કો છે, આ તને ક્યાંથી મળ્યો? ઓલો કે છે કાઈ નહીં, મારી પાસે છે, આ મારા પૈસા છે, મારા ખીચામાં હતો, મેં તને આપ્યો. ના, તું કઈ ખજાનો શોધીને લાવ્યો છે, તને કોઈ ખજાનો જડી ગયો છે, અમને બતાવ જોઈ ક્યાંથી તે આ ખજાનામાંથી આવો સિક્કો કાઢ્યો, આ આજના જમાનાનો નથી. બહરહાલ આ સિક્કાના જરિયાથી ઓળખ થઈ જાય છે, એને લોકો પહેચાની લે છે. પોતાના જમાનાના બાદશાહ પાસે લઈ જવાની એને તૈયારી કરે, ચાલ બાદશાહ પાસે, ચાલ અમને જાણ કર, આ શું વાત છે, તું ક્યાં હતો, ક્યાં રહે છે, ક્યાં તારું ઠેકાણું છે, આ બધું પૂછાણ કરવામાં આવે છે. એને લઈ જાય છે બાદશાહ પાસે, અને અજબ ઈ થાય છે કે ઈ જમાનાનો બાદશાહ ઓલો દકિયાનુસ નહોતો. આ તલબી ખાન એમ લાગતું હતું મને દકિયાનુસ પાસે લઈ જશે, પોતે તૈયારીની સાથે, જાણે એમ કે એની હવે આખરી ઘડી આવી ગઈ છે. એ રીતના જાય છે બાદશાહ સામે, જોયે છે કે આ બાદશાહ તો બીજો છે, આ મહેલ બીજો છે, એનું તખ્ત અલગ જાતનું છે. બાદશાહ સાથે ગુફ્તગુ કરે છે. બાદશાહ ખુદાને માનનાર હતો, બાદશાહ આદિલ અને સમજદાર હતો. આ તલબી ખાને કહે છે ભાઈ તું વ્યાધિ ના કર, તું ફિક્ર ના કર, તું ચિંતા ના કર, અમને સાચે સાચું બતાવી દે આ ખજાનો ક્યાં છે. અમારા કાયદા મુજબ ખજાનો જેને મળે એ એનો છે, ખાલી 15 સિક્કા હુકુમતને દેવાના છે, બાકી બધું તારું છે. બોલો કે છે ક્યાં ખજાનો હતો અમારી પાસે? કઈ નથી, હું આ જ ગામનો રહેવાસી છું, હું અહીંયા જ રહેતો હતો, મારું ઘર પણ આ જ ગામની અંદર છે, ચાલો અમારા ઘરે જઈએ. જાય છે, એડ્રેસ પૂછતા પૂછતા તલબી ખાને તો યાદ હતું ને કયા મહેલ્લામાં ક્યાં એનું ઘર છે. જઈને પહોંચે છે કે આ મારું ઘર છે. દરવાજો ખખડાવ્યા, એક બુઝુર્ગ 100 વર્ષની ઉંમરનો એક બુઝુર્ગ ત્યાંથી નીકળે છે. એટલા બુઝુર્ગ હતા કે એમને જોવા માટે આંખ ઉપરના વાળને હટાવવા પડે. એ બુઝુર્ગને પૂછે છે તમે કોણ છો? એટલે બુઝુર્ગ જવાબમાં કહે છે મારું નામ આ છે, મારા બાપાનું નામ આ છે, એના બાપાનું નામ તલબીખા હતું, હું તલબીખાનો પોતરો છું. તલબીખા પોતે અહીંયા ઉભા છે અને પોતાના દીકરાના દીકરાના દીકરા, ત્રીજી ચોથી પેઢી હશે, ઈ પણ આ 100 વર્ષની ઉંમરમાં એને જુએ છે કે છે હું તારા દાદા છું. અને આ રીતના બહરહાલ મુલાકાત થાય છે. ઓલો જ્યારે શોર થઈ જાય એ બુઝુર્ગ આના કદમ ચૂમવા લાગે છે કે તમે અમારા જજ છો. અમે ઇતિહાસના વાતોની અંદર આ સાંભળ્યું હતું કે અમુક લોકો દકિયાનુસના જમાનામાં ઈમાન લાવીને કોઈ જગ્યાએ ગાયબ થઈ ગયા, તમે ક્યાં હતા કઈ નામો નિશાન નહોતું, આજે તમે ઊભા થઈને આવ્યા છો અમારા દરમિયાન. બહરહાલ વાત તો અહીંયા પૂરી થાય છે. સરીઅન જલ્દીથી તલબીખા પછી પોતાના ઠેકાણે જાય છે, ગારમાં જઈને વાત કરે છે કે અત્યારે જમાનો બદલી ગયો છે, અત્યારે દકિયાનુસનો સમય નથી, આપણા બધા સગા વાલા બધા દુનિયાથી ચાલ્યા ગયા છે, હવે આપણી ઔલાદની ઔલાદ અને એની ઔલાદનો જમાનો છે. અને આ લોકો એ સમયમાં ખુદાની બારગાહમાં દુઆ કરે છે કે ખુદાયા તું અમોને હવે તારી બારગાહમાં બોલાવી લે, અને અમે હવે આ દુનિયામાં આ લોકોની દરમિયાન રહેવા નથી માંગતા. અને ત્યાં જ અસ્હાબે કહેફ દુનિયાથી ચાલ્યા જાય છે અને એ જ ગારમાં ફરી પાછા સૂઈ જાય છે, એમનો ઇંતકાલ થાય છે ને ત્યાં જ એ લોકો દફન થઈ જાય છે. અસ્હાબે કહેફની સ્ટોરી બહુ ટૂંકમાં અહીંયા આપણે પૂરી કર્યા. અસ્હાબે કહેફ કે જેમની આ જિંદગી આટલા વર્ષ ખુદા એમને સુવરાવ્યા, પછી એમને બેદાર કર્યા, અને એ લોકો આવ્યા એ જમાનાના લોકો કે જે ખુદાને તો માનતા હતા
ખુદા ઉપર તો ઈમાન રાખતા હતા, પણ કયામત ઉપર એમનો અકીદો નબળો હતો. ખુદાએ આ બનાવ થકી એ લોકોના દિલમાં કયામત ઉપરના યકીનને મજબૂત બનાવ્યું. ખુદાવંદ આલમ કુરાનમાં કહે છે, આ લોકો જ્યારે જોયા 309 વર્ષ બાદ કોઈ સૂતા પછી બેદાર થઈ શકે છે. ઇન્સાનને આ મોત પણ એક એવી નીંદર છે કે જેના બાદ ખુદા એને ફરી પાછું સજીવન કરી શકે છે, બેદાર કરી શકે છે. આટલો લાંબો સમય ખુદાએ એમને સુવરાવ્યા. આટલા લાંબા સમય સુધી ખુદાએ એમને આ રીતના હિફાજત કરી, એમને બચાવ્યા. આ ખુદાની કુદરત નથી તો બીજું શું છે? ખુદા પોતાની કુદરતને બયાન કરવા માંગે છે કે જુઓ, ખુદા જો ચાહે ને તો કોઈને લાંબી ઉંમર પણ આપી શકે, લાંબી નીંદર પણ આપી શકે, એના બદનને પણ સહીઓ સલામત રાખી શકે, અને જ્યારે ચાહે ત્યારે એમને ઉઠાડી પણ શકે અને સમાજમાં લાવીને લોકોના માટે એક દર્શ, એક ઇબરત, એક અકીદાના મજબૂત થવાનું કારણ પણ બનાવી શકે છે. અસ્હાબે કહેફની જે ગાર હતી, જે ગુફા હતી, ત્યાં હવે લોકો ઇબાદતગાહ બનાવે છે. અને આ પણ કુરાન મજીદની આયત છે. હજી અમુક બાબતો છે અસ્હાબે કહેફના બારામાં કે જેને બયાન કરવી જરૂરી સમજુ છું. ઇન્શાઅલ્લાહ આપણે આવતા શબે જુમાની અંદર એને થોડીક બયાન કરશું અને વાતને પૂરી કરશું. ઈ આયત કે જેની મેં શરૂઆતમાં તિલાવત કરી, જેના ઉપર આપણે બયાન કરી રહ્યા હતા કે મન યહદિલ્લાહ ફહુવલ મુહતદ, જેને ખુદા હિદાયત કરે ને ઈ છે હિદાયત પામેલ. અને જો ખુદા કોઈને ગુમરાહ કરે તો પછી ન તો એનો કોઈ વલી છે, કોઈ સરપરસ્ત છે, ન તો કોઈ એનો રાહનુમા છે. ખુદા હિદાયત કરે છે કોને? જેના દિલમાં લાયકાત હોય ને એને. પણ જે લોકો ગુનેહગાર છે, જે લોકો ખુદાના હુકમને, ખુદાના ફરમાનને, ખુદાના દીનની અવગણના કરતા હોય, પોતાના જ ગુનાહના લીધે અલ્લાહની હિદાયત મેળવવાની લાયકાતને જ્યારે ગુમાવી દે છે ને, ખુદા હિદાયતની તૌફીક એને નથી આપતો. ખુદા જ્યારે કોઈનાથી તૌફીકને લઈ લઈને પછી આપોઆપ ગુમરાહ થઈ જાય. આ આયતમાં ખુદા કહે છે ને, ખુદા જેને ગુમરાહ કરે એનું કોઈ સરપરસ્ત કે રાહનુમા નથી. મંજૂર ઈ છે કે ઇન્સાન ક્યારેક એવા ગુનાહ કરી બેસે ને એની પાસેથી તૌફીક સલ્બ થઈ જાય. ખુદા કોઈને ગુમરાહ નથી કરતો, બલકે ખુદા તૌફીકને લઈ લે છે. બંદો આપોઆપ પછી ગુમરાહ થઈને જહન્નમના ખાડામાં પડી જશે. પણ જો ઇન્સાનને કોશિશ કરતો જોઈએ ખુદા, ઇન્સાનને આગળ વધતા નેક રસ્તા પર ચાલતા જુએ, એના દિલની અંદર રહેલી નિખાલસતાને જ્યારે ખુદા જુએ, ઓર હિદાયત આપે છે, ઓર તૌફીક આપે છે. તૌફીક મેળવવી કે તૌફીક ચાલી જાવી, આ બધાનો આધાર ઇન્સાનના કામો ઉપર છે. ક્યારેક ઇન્સાનોએ પોતાના જિંદગીમાં પોતાની જિંદગીનો જાયજો લેવો જોઈએ. શા માટે હું આવો થઈ ગયો છું? પેલા કેટલી ઇબાદત કરતો, પેલા કેટલા સારા અખલાક હતા, કેટલી સારી આદતો હતી, કેટલી સારી જિંદગી હતી, અત્યારે કેમ આવું થઈ ગયું છે? એવું તો નથી ને કે મારી તૌફીક સલ્બ થઈ ગઈ. કોશિશ કરે, આગળ વધે, ઇસ્તિગફાર કરે, દિલને ખાલિસ કરે, નિયતને પાકી કરે, નિયતને ચોખ્ખી કરે, જેથી અલ્લાહ તરફથી આવવા વાળી તૌફીક એના શામિલ હાલ થાય. ન ફક્ત એક માણસને, પૂરેપૂરી કૌમને વિચાર કરવો જોઈએ. કૌમની અંદર જે ફેરફાર થાય, કૌમ યા તો તરક્કી ઉપર હોય યા ઝવાલ તરફ હોય, યા એની ચડતી હોય અથવા પડતી હોય, આની અંદર પણ તૌફીકનો દખલ છે. એવું તો નથી ને કૌમથી એવું કામ થઈ ગયું કે આટલી મોટી તૌફીક સલ્બ થઈ ગઈ. કોશિશ કરીએ, આગળ વધીએ, ઈ મોહબ્બતનો માહોલ પેદા કરીએ, એકબીજા હળી મળીને, સાથે નમાઝ, સાથે અઝાદારી, સાથે ફરશે અઝા, સાથે મળીને ઇબાદતના કામો આ કૌમની તરક્કીને લાવે છે. આ તૌફીકાતમાં વધારો કરે છે. આ તૌફીકનું આવવું કે જાવું આપણા
કામો ઉપર આધાર રાખે છે. ખુદા બધાને તૌફીક આપે છે, પણ દિલોને જોઈને, નિયતને જોઈને, ઇરાદાને જોઈને ખુદાના બારગાહથી, ખુદાની બારગાહથી તૌફીક બધા લોકો મેળવી શકે જો પોતાની અંદર આ લાયકાત હોય. બસ હું વાતને અહીંયા જ પૂરી કરું. અહેલે હરમના મસાઇબને મારે આજે બયાન કરવા છે. અહેલે બેત અલૈહિસ્સલામના ઉપર એટલી મુસીબતો પડી કે એક એક મુસીબતનો zikr આટલા વર્ષો બાદ પણ જ્યારે યાદ કરવામાં આવે, આપણું દિલ ભરાઈ આવે, આંખોથી આંસુ નીકળી જાય. એક મુસીબત આપણે બયાન કરતા હોઈએ છીએ, એક એક મજલિસમાં મુસીબતનો એક zikr આપણા માટે એવો ગમનાક હોય કે આંખથી આંસુ નીકળી આવે. જો કે આપણે નજરોથી કરબલાના બનાવને નથી જોયા, આપણે એ જમાનાથી ઘણા દૂર છીએ, એ જગ્યાથી ઘણા દૂર છીએ, પણ તસવ્વુર કરીએ ચોથા ઇમામના દિલમાં પૂરી જિંદગી કરબલા બાદ શું ચાલતું હશે કે ઇમામ વારંવાર ગિરિયા કરે. જ્યારે પણ પાણી સામે લાવવામાં આવતું, ઇમામને આંખોમાંથી આંસુ નીકળી આવતા. જ્યારે પણ જમવાનું સામે લાવવામાં આવતું, ઇમામ કરબલાની ભૂખ અને પ્યાસને યાદ કરતા. જ્યારે જાનવરને ઝિબાહ કરતા જોતા, ઇમામ દોડીને એક જ સવાલ કરતા, શું આ જાનવરને પાણી પીરાવવામાં આવ્યું? કસાઈ જવાબમાં કહે છે, મૌલા, અમારો દસ્તુર છે પેલા હૈવાનને સેરાબ કરીએ અને ત્યારબાદ ઝિબાહ કરીએ. ઇમામ કરબલા તરફ જોઈ આંસુ સારવા લાગતા, હે મારા બાબા, લોકો જાનવરોને પણ પ્યાસા ઝિબાહ નથી કરતા. ઈ કેવા લોકો હતા જેને રસૂલના નવાસાને ફુરાતના કિનારે ભૂખ્યા અને પ્યાસા ઝિબાહ કર્યા. આ પ્યાસ એવી મુસીબત હતી કે ઇમામ જ્યારે ઇમામે હુસૈનને દફન કરવા આવ્યા, કબ્ર જ્યારે બનાવી લીધા, પોતાના આંગળીના નિશાનથી એક જુમલો લેખા, હાઝા કબ્ર હુસૈન ઇબ્ન અલી અલ્લઝી કતલુહુ અતશાના. આ હુસૈનની કબ્ર છે જેમને પ્યાસા શહીદ કરવામાં આવ્યા, જેમને પ્યાસા ઝિબા કરવામાં આવ્યા. على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. परवरदिगार हमारी मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया हमारा माँ बाप ना गुनाहों ने बख्शी आप, हमारी औलाद ने नेक तौफीक अता कर. खुदाया गुनाहों थी बचवामा नेक कामों करवामा तू हमारी मदद फरमा. परवरदिगारा दरेक मुमिनीन मुमिनात नी जान माल इज्जत आबरू ने हिफाजत फरमा. जो बीमार छे शिफा ने तंदुरुस्ती अता कर. हमारा बदन में पण सलामती आपी, दरेक बीमारियों अमोने महफूज राख. खुदाया हमारा मरहुमीन नी मगफिरत फरमा. परवरदिगारा दुनिया में ज्यां पण मुमिनीन मुमिनात छे, ज्यां पण मुस्लिमीन मुस्लिमात छे, खुदाया दरेक नी तू हिफाजत फरमा. जालिमों ने नीस्तो नाबूद कर. जमाना ना इमाम ना ज़ुहूर में ताजील फरमा. हमारो शुमार इन्ना साथियों मा कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.